દાખલા નંબર 4, જેની રકમ છે નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રેખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય છે. અહીંયા સમજૂતી માટે આપણને આકૃતિ આપેલી છે. લંબચોરસ છે તેમાં સમમિતિની 2 રેખાઓ છે. ચોરસ છે તેમાં સમમિતિની 3 રેખાઓ દર્શાવેલી છે. ત્યારબાદ બીજી એક આકૃતિ આપેલી છે, તેમાં સમમિતિની 1, 2 અને 3 રેખાઓ છે તે દર્શાવેલી છે. તો આ આકૃતિઓ છે આપણી સમજૂતી માટે છે. હવે પ્રશ્ન છે જેમાં નીચેની આકૃતિઓ જો ઘણી રેખિક સમમિતિ હોય તો તે ઓળખી બતાવો. અહીંયા આપણને આકૃતિ આપેલી હશે, તેમાંથી સમમિતિની કેટલી રેખાઓ છે તે શોધીને કહેવાનું છે. આકૃતિ ક્વેશ્ચન નંબર A, જેમાં સમમિતિની રેખાઓ છે તે આ પ્રમાણેની થશે. તો કે આ આકૃતિને સમમિતિની 3 રેખાઓ છે. ક્વેશ્ચન નંબર B, જેમાં આકૃતિ આ મુજબની છે, તેમાં સમમિતિની 2 રેખાઓ થશે. તો આ આકૃતિને સમમિતિની 2 રેખાઓ છે. ક્વેશ્ચન નંબર C, જેની આકૃતિ આ મુજબની છે. તો અહીં સમમિતિની 3 રેખાઓ છે જે આ પ્રમાણે દોરી શકાય છે. ક્વેશ્ચન નંબર D, જેની આકૃતિ આ મુજબની છે, તેમાં સમમિતિની 2 રેખાઓ દોરી શકાય છે. ક્વેશ્ચન નંબર E, તેની આકૃતિ આ મુજબની છે, તેમાં સમમિતિની 4 રેખાઓ દોરી શકાય છે. આ રેખાઓ દોરતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે તેની સામસામેના ભાગ છે તે સરખા બેસવા જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર F, જેની આકૃતિ આ મુજબની છે, તેમાં સમમિતિની માત્ર 1 જ રેખા થશે. આ એક જ રેખા વડે તેના 2 સરખા ભાગ પાડી શકાય છે. તો આ સમમિતિની 1 રેખા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર G, અહીં આપેલી આકૃતિ માટે સમમિતિની 4 રેખાઓ થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર H, આપેલી આકૃતિ માટે સમમિતિની ટોટલ 6 રેખાઓ થશે. આ 6 રેખાઓ દ્વારા તેને બંધ બેસતા ભાગમાં વિભાજિત કરી શકાય.